જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત કથા ભાગ 6. આવા મારા સદગુરુ શ્રી સુખદેવજીના ચરણમાં હું વારંવાર વંદન કરું છું. સૂતજીએ સુખદેવજીને પ્રણામ કરી આ કથાનો પ્રારંભ કર્યો છે. એકવાર નૈમિષારણ્ય ક્ષેત્રમાં સૈનકજીએ સૂતજી સાથે કહ્યું કે અમારે હવે આ કથા સાંભળવી નથી, સર્વ કથાનો સાર સાંભળવો છે. એવી કથા સંભળાવો કે અમારી શ્રી કૃષ્ણ પ્રાપ્તિ ભક્તિ દ્રઢ બની જાય અને અમને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય. દૂધનો સાર માખણ અને સર્વ ભક્તિનો સાર શ્રી કૃષ્ણ. ઠાકોરજીને માખણ બહુ જ ભાવે છે. લાલાને માખણ ભાવે રે, બીજું કઈ કામ ન આવે રે. પરમાત્મા સાર ભોગી છે. અમારા બાળકૃષ્ણ સાર ભોગી છે. તેથી વૈષ્ણવો સાર ભોગી છે અને તેથી સર્વ કથાનું સાર તત્વ સંભળાવીને તેની ઈચ્છા છે. ભાગવત એ માખણ છે, બીજા શાસ્ત્રો દૂધ દહીં જેવા છે. સર્વ શાસ્ત્રોમાં સાર રૂપ આ શ્રી કૃષ્ણ કથા છે. તેથી સૈનકજી કહે છે કે જ્ઞાન વૈરાગ્ય અને સાથે ભક્તિ વધે એવી કથા સંભળાવો, જેથી અમે ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરીએ. જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિને વધારનારી આ કથા છે. કથા રડવા માટે છે. મહાન ભક્તોના, મહાન પુરુષોના ચરિત્રો સાંભળીને આપણે ભાન થાય કે હાય હાય, મેં મારા આત્માના ઉદ્ધાર અર્થે કંઈ કર્યું નથી. કથા સાંભળ્યા પછી સંસારના વિષયો પ્રત્યે જો વૈરાગ્ય ન આવે અને પ્રભુ પ્રત્યે પ્રેમ ન જાગે તો તેવી કથા જ કરાય નહીં. કથા મનુષ્ય જીવનને સુધારે છે, જીવનનું પરિવર્તન કરે છે. કથા મનુષ્યના જીવનમાં ક્રાંતિ કરે છે. કથા સાંભળ્યા પછી જીવનમાં ફેરફાર ન થાય તો માનજો કે કથા સાંભળવી નહીં. સૈનક મુનિએ તેથી જ્ઞાન વધે, વૈરાગ્ય ભક્તિ વધે એવી કથા સાંભળવા માંગી છે. શીરામાં અર્થ દ્રષ્ટિએ ઘઉંની કિંમત ઓછી હોય છે, છતાંય લોટ વિના શીરો થતો નથી. તત્વદ્રષ્ટિથી વિચાર કરો તો તેની કિંમત ઘી જેટલી જ છે. શીરો કરવામાં ઘઉં, ગોળ અને ઘીની સરખી જરૂર છે. તેવી રીતે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ સમાન છે. જીવનમાં એ ત્રણેયની જરૂર છે. 16 આની જ્ઞાન અને 16 આની વૈરાગ્ય આવે ત્યારે જીવનો જીવભાવ જાય છે. જેનામાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય પરિપૂર્ણ હોય છે તે ઉત્તમ વક્તા છે. અનેક ઋષિમુનિઓ ત્યાં ગંગા કિનારે બેઠા હતા, પણ કોઈ કથા સાંભળવા તૈયાર ન થયું. કેવળ સુખદેવજીના જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય પરિપૂર્ણ હતા. ભાગવત શાસ્ત્ર એ પ્રેમ શાસ્ત્ર છે. પ્રેમ એ પાંચમો પુરુષાર્થ છે. શ્રી કૃષ્ણ પ્રેમની અંદર દેહભાન ભૂલાય તે ઉત્તમ પ્રેમનું લક્ષણ છે. પરમાત્મા પ્રેમીને જ પોતાનું સ્વરૂપ બતાવે છે. જ્ઞાન માર્ગની અંદર પ્રાપ્તિ છે. જ્ઞાન માર્ગમાં જે મળેલું છે તેનો જ અનુભવ કરવાનો છે. ભક્તિ માર્ગની અંદર ભક્તિ દ્વારા ભેદનો વિનાશ કરવાનો છે. જ્ઞાન માર્ગમાં જ્ઞાનથી ભેદનો નિષેધ કરવામાં આવે છે. બંનેનું લક્ષ્ય એક જ છે. પૂર્વ જન્મના પુણ્યનો ઉદ્ધાર થાય છે ત્યારે જ આ પવિત્ર કથા સાંભળવાનો યોગ થાય છે. કળિયુગની અંદર જીવોને કાળરૂપ સર્પના મુખમાંથી છોડાવવા સુખદેવજીએ ભાગવતની કથા કહી છે. જ્યારે સુખદેવજી પરીક્ષિત રાજાને આ કથા સંભળાવતા હતા ત્યારે સ્વર્ગનું અમૃત લઈને આવ્યા છે. ત્યાં દેવોએ કહ્યું છે કે સ્વર્ગનું અમૃત અમે રાજાને આપીએ અને કથા અમૃત અમને આપો. સુખદેવજીએ પરીક્ષિતને પૂછ્યું છે કે તારે આ કથાનું અમૃત પીવું છે કે સ્વર્ગનું અમૃત પીવું છે? પરીક્ષિતે મહારાજને પૂછ્યું, મહારાજ, સ્વર્ગનું અમૃત પીવાથી શું લાભ? સુખદેવજી કહે છે કે સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો ક્ષય થાય છે, પરંતુ પાપનો ક્ષય થતો નથી. પાપનો ક્ષય તો કથામૃતના પાનથી જ થશે. કથામૃતથી ભોગ વાસનાનો વિનાશ થાય છે.
તેથી સ્વર્ગના અમૃત કરતાં આ કથામૃત શ્રેષ્ઠ છે. રાજાએ કહ્યું કે ભગવાન, મારે સ્વર્ગનું અમૃત નથી પીવું, મારે આ કથામૃત જ પાન કરવું છે. 7 જ દિવસમાં જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરીને ભક્તિ રસ ઉત્પન્ન કરનારી આ કથા છે. આપણામાં જ્ઞાન અને વૈરાગ્ય તો છે, પણ સૂતેલા છે તેને જાગૃત કરવાના છે. એવો બીજો કોઈ ગ્રંથ નથી જે 7 દિવસની અંદર મુક્તિ અપાવી શકે. સૂતજીએ કહ્યું કે 7 દિવસમાં પરીક્ષિતને જે કથાથી મુક્તિ મળી તે કથા હું તમને સંભળાવું છું. 7 દિવસમાં મુક્તિ મળી વક્તા સુખદેવજી જેવો હોવો જોઈએ અને શ્રોતા પરીક્ષિત જેવો હોય તો 7 દિવસમાં મુક્તિ મળે જ છે. વક્તા શ્રોતા બંને અધિકારી હોવા જોઈએ. કરંટ અને ગોળો બંને સારા હોવા જોઈએ. કથા સાંભળવી પરીક્ષિતને સદગતિ મળી. તેઓ વિમાનમાં બેસીને પરમાત્માના ધામની અંદર ગયા છે. આજકાલ લોકો કથા બહુ સાંભળે છે, પરંતુ તેઓને લેવા માટે વિમાન કેમ નથી આવતું? વિમાન આવતું નથી કારણ કે વક્તા શ્રોતા અધિકારી નથી. વિમાન આવે તો મનુષ્યની જવાની તૈયારી ક્યાં છે? મનુષ્ય પત્ની, પુત્ર, ધન વગેરેમાં ફસાયેલો છે. આ આસક્ત છૂટે ત્યાં સુધી મુક્તિ નથી. જેનું મન પરમાત્માના રંગથી રંગાયેલું છે તે જ્યાં બેઠો છે ત્યાં જ તેને મુક્તિ છે, ત્યાં જ તેનું વિમાન છે. તેને માટે વિમાન આવે તો પણ શું અને ન આવે તો પણ શું? ઈશ્વર સાથે તન્મયતા થતાં જ આનંદ મળે છે. તથી વિષય આનંદ વૈકુંઠમાં નથી. જય શ્રી કૃષ્ણ.